મોરબી મહાનગરપાલિકા ટેક્સ વિભાગ દ્વારા 23 કરોડના રકમની વસૂલાત કરવા અંગે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી। મોરબી મહાનગરપાલિકા ટેક્સ વિભાગ દ્વારા 23.0 કરોડની રકમની વસૂલાત કરવા અંગે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। અહેવાલમાં ન્યૂઝ હિમાંશુ સોલંકી, મોરબી। આ વર્ષે મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેક્સ શાખાની ઉત્કૃષ્ટ કામગીરીના કારણે જે વાર્ષિક ટેક્સ વસૂલાત છે એ ઐતિહાસિક રીતે 23.04 કરોડની વસૂલાત આ વર્ષે કરવામાં આવી છે, જેમાં એન્ટાયર ટીમ લેડ બાય ડીવાયએમસી ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે। અત્યાર સુધી જે હાઈએસ્ટ વસૂલાત થઈ હતી એ 14.81 કરોડની થયેલી હતી, જેના સામે આ વર્ષે 23.04 કરોડની વસૂલાત થયેલી છે। ગયા વર્ષે આનાથી લગભગ અડધી વસૂલાત એટલે લગભગ 12.43 કરોડની વસૂલાત થયેલી હતી, તો લગભગ આ વર્ષે ડબલ વસૂલાત કરવામાં આવેલી છે। સાથે સાથ જે 9 મહિના હતા મોરબી નગરપાલિકાના, એ પીરિયડમાં લગભગ 11.03 કરોડની વસૂલાત થયેલી હતી, જેની સામે કોર્પોરેશન બન્યા પછીના જે 3 મહિના છે એમાં લગભગ 12.01 કરોડ એટલે કુલ 9 મહિના કરતાં પણ છેલ્લા 3 મહિનામાં ખૂબ જ સારી કામગીરી કરવામાં આવેલી છે। આ જે વસૂલાત થયેલી છે એના પાછળ ઘણા બધા રીઝન્સ છે। એમાં અમુક સ્ટાફને પણ કોર્પોરેશન દ્વારા રિક્રુટ કરવામાં આવ્યા હતા, જેમના દ્વારા સતત ફિલ્ડમાં રહીને ડિમાન્ડ, બિલ અને નોટિસની બજવણી કરવામાં આવેલી છે। ઘણા લોકોને ટાંચ જપ્તીની નોટિસો અને વોરંટ આપવામાં આવેલી। એના આધારે 37 જેટલી મિલકતોને સીલ પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું, અને આ સીલ મિલકતો પૈકી ઘણા લોકોએ પોતાની મિલકતનું સીલ ખોલાવવા માટે પોતાની જે ટેક્સ બાકી હતું એની ભરપાઈ કરી દીધેલી છે, અને ઘણા બધા એવા લોકો છે જેમને હજુ મિલકતની વેરાની ભરપાઈ કરેલી નથી। તો એવી જે સીલ મિલકતો છે એમાં આગામી સમયમાં અમે હરાજીની કાર્યવાહી પણ કરવાના છીએ, અને આ વર્ષની કામગીરી ઉપરાંત પણ આવનારા વર્ષમાં આપણે કેવી રીતે આનાથી પણ વધુ વસૂલાત કરી શકીએ એના ઉપર ખાસ ભાર મૂકશું। અને આ જે 23 કરોડ છે એનાથી અમે સંતોષ માનવાના નથી, બિકોઝ જે કુલ જે અસેસમેન્ટનું ટાર્ગેટ છે એ લગભગ 65 કરોડનું હતું, તો આ વર્ષે જૂનું અને નવું જેટલું પણ અસેસમેન્ટ થશે એના આધારે આવનારા વર્ષમાં 50 કરોડ જેટલી વસૂલાત થાય એના માટે અમે પ્રયત્ન કરશું। આપને બધાને ખ્યાલ છે કે અત્યારે રિકવરી ઓફિસરની નિમણૂક પ્રક્રિયા પણ હાલ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે, અને એ લોકોની નિમણૂક પત્ર અમે ટૂંક સમયમાં આપવાના છીએ। તો એ લોકો ઝડપથી જ દરેક વોર્ડમાં એક રિકવરી ઓફિસર આવી જશે। જે કામગીરી ટેક્સ શાખા દ્વારા ગયા વર્ષમાં કરી છે એ કામગીરીને અમે આ વર્ષમાં પણ કન્ટિન્યુ કરીશું, અને જે લોકોને હજી સુધી બિલ, ડિમાન્ડ અને વોરંટની બજવણી નથી થઈ એ લોકોને અમે બજવણી પણ કરશું। સીલિંગની જે કાર્યવાહી છે એ પણ અમે કન્ટિન્યુ કરશું। સાથે સાથ જેટલા પણ લોકોના હજુ વેરો બાકી છે એ બધાને પણ હું જણાવવા માગું છું કે હવે નવા વર્ષમાં 10% ટેક્સ રિબેટની જોગવાઈ છે જે લોકો વહેલું ટેક્સ ભરતા હોય છે, તો આ બધાને મારો આગ્રહ છે કે આપ લોકો વહેલામાં વહેલું આપનું ટેક્સ ભરી દો। એવું નથી કે 31 માર્ચ સુધી જ ટેક્સ ભરવાનું થાય, અત્યારે જો આપણે ટેક્સ ભરીશું તો એમાં 10% રિબેટ આપણને મળી શકશે। સાથે સાથ અસેસમેન્ટ ઉપર પણ આ વર્ષે ખાસ ભાર મૂકવામાં આવશે, બિકોઝ અત્યારે જ્યારે રિકવરીની કાર્યવાહી અમે કરી તો અમારા ધ્યાન ઉપર આવ્યું કે ઘણી બધી મિલકતો એવી છે જેનું અસેસમેન્ટ પ્રોપર નથી। ઘણી એવી મિલકતો છે જે આજથી કદાચ 20-25 વર્ષ પહેલાં અસેસ થયેલી છે અને એમાં પ્લોટ્સ બોલતા હોય, બટ આજની તારીખમાં ત્યાં કદાચ કન્સ્ટ્રક્શન થઈ ગયું હોય, અમુક જગ્યાએ પ્લોટિંગ થઈ ગયેલા હોય, તો એનું પણ પ્રોપર અસેસમેન્ટ થાય જેનાથી જે સાચી આવક કોર્પોરેશને થઈ શકે એનું અમને અંદાજો આવે, એ પણ અમે આ વર્ષમાં કરશું। સાથે સાથ રાજ્ય સરકારશ્રીની ગ્રાન્ટમાંથી અમે એક GIS બેઝડ મેપિંગનું પણ ટેન્ડર ટૂંક સમયમાં કરવાના છે, જેમાં જેટલી પણ મિલકતો છે એ GIS આધારિત તમામ મિલકતોનું મેપિંગ થઈ જશે, અને તમામ મિલકતમાં કેટલી મિલકત એવી છે જે હજુ અસેસ થયેલી નથી એનું પણ સેટેલાઇટ મારફત ખબર પડી જશે, અને એ પૈકી ભવિષ્યમાં જ્યારે નોટિસ બજાવવા માટે કાર્યવાહી કરવાની થશે તો એનું પણ રૂટ ગૂગલ મેપ આધારિત કે જે મેપના સોફ્ટવેર હોય છે એના આધારિત રૂટ પ્લાનિંગ પણ થઈ શકશે, જેથી સ્ટાફનું પણ સમય બચશે અને ઘણું બધું વહીવટી સરળતા પણ આપણને મળશે। સર, વાત કરીએ ખાસ કરીને છેલ્લા 3 દિવસ છે રજાના દિવસ હતા, રજાના દિવસ માટે કેટલું આપણે રજાના દિવસે પણ સતત કામગીરી ચાલુ રાખવામાં આવેલી,
અને અમારા સ્ટાફ જે છે લગભગ રાતના 2 વાગ્યા સુધી બેસતા હતા. જ્યાં સુધી કોઈ પણ અરજદાર અહીંયા અમારી કચેરીમાં હતા ત્યાં સુધી અમારી ટીમો બેસતી હતી. છેલ્લા 3 દિવસોમાં લગભગ દરરોજ 30 લાખથી વધુની આવક થતી હતી. સાથે સાથે ઘણા લોકો ઓનલાઈન ટેક્સ પણ ભરતા હતા, જેના કારણે છેલ્લા 3 દિવસમાં લગભગ 1 કરોડ જેટલી આવક અમને થયેલી છે. સાથે સાથે આવતા વર્ષમાં પણ હું બધાને વિનંતી કરવા માગું છું કે ઈ-નગર ઉપર આપ પોતે પણ ટેક્સ ભરી શકો છો. અને અત્યારે સિન્સ ખૂબ જ લોડ વધારે હતું સર્વરમાં, એ કારણે કદાચ સર્વરના અમુક ઇશ્યુઝ રાજ્ય સરકારશ્રીના જે સર્વર છે એમાં થોડા ઘણા ઇશ્યુઝ હતા, પરંતુ હવે આ ઇશ્યુઝ નહીવત થઈ ગયા છે બિકોઝ સર્વરમાંથી લોડ ઓછું થઈ ગયું છે. તો તમામને મારી વિનંતી છે કે ઈ-નગર પર જઈને પોતાનું મિલકત નંબર જો આપ નાખશો તો આપ ઓનલાઈન પણ પેમેન્ટ કરી શકો છો. પેમેન્ટ ગેટવે પણ છે, તો સીધું ઓનલાઈન જે રીતે આપણે એમેઝોન કે ફ્લિપકાર્ટમાં ખરીદી કરતા સમયે પેમેન્ટ કરતા હોઈએ છીએ એ રીતે ઓનલાઈન પણ કરી શકાય છે. તો અહીંયા અમારી કચેરીમાં આવતા પહેલાં એકવાર વિનંતી કે આપ લોકો પોતાની રીતે પણ ટ્રાય કરી લો, અને જો ન થતું હોય તો અમારી કચેરીમાં સ્ટાફ સતત કાર્યરત છે જે આપની મદદ કરશે. નવી ભણેલી પંચાયતોને આ વખતે વેરામાં સમાવેશ કર્યો છે? હા, તો જેમ પહેલાં પણ મેં બજેટના સમયે કીધેલું હતું, જે નવી ભળેલી ગ્રામ પંચાયતો છે એમાં આપણે કોઈ ફેરફાર જે છે એમના જૂના વેરામાં એ કર્યું નથી, પરંતુ જે મિલકતો છે એને આ વર્ષે અસેસમેન્ટ કરી અમે અમારું જે ઈ-નગરનું સોફ્ટવેર છે એમાં ચડાવવાના છીએ, જેના કારણે અમે અપેક્ષા રાખીએ છીએ કે આવનારા વર્ષમાં આવક એનાથી પણ વધુ થઈ શકશે.